नमस्कार मित्रों, जीके मास्टर यूट्यूब चैनल ની અંદર તમારું સ્વાગત છે। જો તમે અમારા વિડિયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને સરકારી ભરતીના માટેના તમામ વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। મિત્રો, સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે પોલીસ ભરતીને લઈને, જે આપણે આ વિડિયોની અંદર જોવાના છે। ટૂંક જ સમયનો વિડિયો છે અને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને આ જે સૌથી મોટી અપડેટ છે જે તમને મળી જાય। પોલીસ અને પીએસઆઈ ભરતીને લઈને હસમુખ પટેલ સાહેબે જ્યારથી પણ જે ભરતી બોર્ડ રચાયું છે ત્યારથી લોકોને અંદર અવનવા ફેરફારો જોવા મળી રહ્યા છે। પહેલાં શારીરિક કસોટીના માર્ક નીકળી ગયા છે, ત્યારબાદ પીએસઆઈની અંદર બે પદ્ધતિની અંદર પરીક્ષા લેવામાં આવશે। એ જ રીતે ઘણા ફેરફારો જોવામાં આવ્યા છે। હવે હસમુખ પટેલ સાહેબે જ્યારે બધી પરીક્ષાઓ ઓનલાઈન થતી હોય છે ત્યારે એક નવો ફેરફાર પણ લાવ્યા છે। તો ચાલો જોઈએ આ વિડીયોની અંદર, જોડાયેલા રહેજો અમારી સાથે। આ વિડીયોની અંદર આપણે જોઈશું પોલીસ ભરતીની અંદર શું નવો ફેરફાર થયો છે। મિત્રો, હસમુખ પટેલ સાહેબની એક ટ્વીટ મૂકી છે। એ ટ્વીટની અંદર એમણે લખ્યું છે કે પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે। બરાબર છે મિત્રો, અત્યાર સુધીની બધી જ પરીક્ષાઓ અત્યારે હાલ હવે ચાલી રહી છે સીસીઈની પરીક્ષા। સૌપ્રથમ મોડલ આપણે ગણીએ તો ફોરેસ્ટની પરીક્ષા ઓનલાઈન લેવાઈ, ત્યારબાદ બધી પરીક્ષાઓ સરકારે ઓનલાઈન પદ્ધતિની તરફ પ્રયાણ કર્યું છે। ત્યારે હસમુખ પટેલ સાહેબે પોલીસ અને પીએસઆઈ, જે ગુજરાતની સૌથી મોટી ભરતી કહી શકાય, તેને ઓફલાઈન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આનાથી એક ફાયદો એ થશે કે એક સતત અને બધાના માટે એક સરખો ન્યાય ગણાશે, એક સરખો ન્યાય રહેશે। તમામના માટે પેપર એક રહેશે। ઓનલાઈનમાં કેવું હોય છે કે બધા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પેપર આવતું હોય છે। કોઈના માટે અઘરું આવી જાય, કોઈના માટે સહેલું આવી જાય અને ત્યારબાદ નોર્મલાઇઝેશન થતું હોય છે। ક્યાંક ઉમેદવારોને એની અંદર ગેરફાયદો થતો હોય છે, પરંતુ હસમુખ પટેલ સાહેબનું આયોજન હોય તો ત્યાં કશું જોવાનું રહેતું નથી અને એકદમ ચુસ્ત અને પારદર્શક રીતે પરીક્ષાઓ લેવાતી હોય છે। ત્યારે ઓફલાઈન લેવાથી બધા જ પરીક્ષાર્થીઓને એક સરખો ન્યાય મળશે અને તમામ ઉમેદવારો માટે એક જ પેપર રહેશે। તેથી કોમ્પિટિશન બધાના માટે સરખી રહેવાની છે। આ એક ચોક્કસથી સારો નિર્ણય કહી શકાય। તો આ રીતે હસમુખ પટેલ સાહેબે હવે 4 તારીખથી આપણે આ પોલીસના ફોર્મ ભરવાના ચાલુ થઈ જવાના છે, ત્યારે એમણે જાહેર કરી દીધું છે કે ઓફલાઈન લેવાશે। બરાબર છે મિત્રો, તો આ રીતે એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય હસમુખ પટેલ સાહેબે લીધો છે। એના માટે આપણે એમને અભિવાદન પાઠવીએ, તેમજ તમામ વિદ્યાર્થીઓને માટે પણ એક મોટી ખુશખબરી કહી શકાય। આ જ રીતે ફરી પાછા મળીશું આપણે બીજા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।